ભગવાનને બાંસુરીનો નાદ સાંભળી બધી જ ગોપીઓ સાથે મળી છે, ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે કે હે ગોપીઓ, તમે જીતી અને હું હાર્યો. પરમાત્માએ દરેક ગોપીઓના માથામાં વેણી પહેરાવી, પગમાં ઝાંઝર બાંધ્યા અને ભગવાન રાસ લેવા માટે તૈયાર થયા. એક એક કૃષ્ણ અને બબે ગોપીઓ સાથે મળીને ભગવાનની સાથે રાસ લે છે. અને રાસ લેતા લેતા બધી ગોપીઓને અભિમાન આવ્યું. એ અભિમાન કે અમે કેટલા ભાગ્યશાળી, અમે ભગવાનની સાથે અમે રાસ કરીએ છીએ. અને આ જ્યારે જોયું ભગવાને, આ તો ખોટું થાય છે, હું તો સારા ભાવથી એમની સાથે રાસ કરું છું. અને આ તો બધા એમ સમજે છે કે અમારા કરતા કોઈ શ્રેષ્ઠ જ નથી. અભિમાન આવે સારું નહીં. ગોપીઓની અંદર આવેલું અભિમાન ભગવાને જોયું અને ભગવાન તરત જ રાસ રમતા રમતા અંતર ધ્યાન થઈ ગયા છે. બધી જ ગોપીઓ પોતે છે, અરે કૃષ્ણ ક્યાં ગયો, કૃષ્ણ ક્યાં ગયો, અરે હમણાં તો યહાં હતો. ગોપીઓ ચારે બાજુ ભગવાનને ગોતવા લાગી. ભગવાન ક્યાંય દેખાતા નથી. એટલી બધી વિહાતુર બની ગઈ ગોપીઓ. ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, તમારે અમને આવું પ્રલોભન આપીને જતું રહેવું હતું, તમે અમારી સાથે રાસ કેમ રમ્યા? ચારે બાજુ ભગવાનને જુએ છે, ગોતે છે, ભગવાન મળતા નથી. અને વિહાતુર એટલી બધી વિરહની ઉત્કંઠા થઈ, રડે છે ચોધાર આંસુઓથી. અને બધી જ ગોપીઓ સાથે મળીને ભગવાનને બોલાવે છે, પ્રાર્થના કરે છે. અને એ પ્રાર્થનાનું ગીત એટલે બીજું કોઈ નહીં પણ એ જ ગોપી ગીત. હે કૃષ્ણ, હે ગોપાલ, હે મુરારી, હે માધવ, હે વાલા, જ્યારથી તારા જન્મના કારણે તો આ વ્રજનું રૂપ અધિક ખીલ્યું છે. આ વ્રજ પહેલા આવું વ્રજ નતું, પણ હે લાલા, તું જ્યારથી આવ્યો છે ને ત્યારથી આ વ્રજ તો એક સ્વર્ગને પણ પાછળ પાડી દે. સ્વર્ગ કરતા પણ અધિક સુખ અને અધિક રૂપ આ વ્રજનું ખીલ્યું છે. ચારે બાજુ તારો જય જયકાર બોલાય છે. ભગવાન કમળ જેવા સુંદર નેત્રો વાળા જ્યાંથી તારી સાથે જોડાણા છીએ ત્યારથી આ સંસારમાં અમારે કોઈ પણ જગ્યાએ મન લાગતું નથી. પ્રાર્થના કરે છે ગોપીઓ સાથે મળીને કે હે કૃષ્ણ, હે કૃષ્ણ, ક્યાં ગયા તમે? સુરદાસ સાધુ જનક શ્રી ઠાકોરજી, હે કૃષ્ણ, 7 વર્ષની ઉંમરે ગોવર્ધનજીને ધારણ કર્યો. કાલીએ નાગમાંથી અમારે બચાવ્યા.
જ્યારે ત્યારે આ ગોકુળ ઉપર વિપત્તિ આવી ત્યારે હે કૃષ્ણ તે અમારા સર્વની અંદર રક્ષા કરી છે, અમને બચાવ્યા છે કૃષ્ણ. હવે તારા વગર અમે જીવી નહીં શકીએ. તારી કથા આ તો અમૃત છે. ત્યારે ત્યારે અનેક રાક્ષસો આ ગોકુળ ઉપર આક્રમણ કર્યું, ગોકુળ ઉપર ચઢાઈ કરી આ ગોકુળને મારવા માટે આવ્યા. ત્યારે હે લાલા અનેક રાક્ષસોમાંથી તે અમારા સૌનો ઉદ્ધાર કર્યો છે. તમે કૃપા કરો ભગવાન, કૃપા કરો, દર્શન દેવો. હવે તમારા વગર અમે જીવી નહીં શકીએ. તારી કથામાં રૂપી અમૃત કલ્મષાપહમ, આ પાપને નાશ કરનારી છે. તારી કથા અમૃતને આપનારી છે. અને જ્યારથી હે કૃષ્ણ તું અમને મળ્યો છે ને ત્યારે અમારે આ સંપૂર્ણ બ્રહ્માંડ, આ સૃષ્ટિની તમામ વસ્તુઓ અમને તુચ્છ લાગવા મળી છે. તારા સિવાય હવે અમે ક્યાંય જઈ શકીએ એમ નથી. હે ભગવાન, આવી રીતના વારંવાર ગોપીઓની પ્રાર્થના સાંભળી ભગવાન પ્રસન્ન થયા, રાજી થયા. ભગવાને જોયું કે હવે આમનો અભિમાન ઉતરી ગયો છે. ત્યારે પુનઃ ભગવાન બધાની સાથે પ્રગટ થયા છે અને દિવ્ય ભવ્ય એ રાસલીલા કરી છે. ભગવાને આપણે કરવી છે હે તો મનની મનમાં ન રહી જાય. 5 મિનિટ માટે, ફક્ત 5 મિનિટ, કેમ કે રાસલીલાની અંદર ભગવાનના નામનો રાસ ભલે 2 ચક્કર મારો પણ મારવો જોઈએ. એટલા માટે ખાલી 2 મિનિટ પાછા તમે જેમ અત્યારે ગાય જમણા થઈને બેઠા છો એવી રીતે પાછા બેસી જાઓ. આપ સૌ વડીલો જે પછી આપણે આગળ ઠાકોરજીની એ દિવ્ય મંગલ ગાથા તરફ આપણે જશું. 2 મિનિટ રાઉન્ડ કરીને રમો. Yeah.
ભગવાનના શ્રી ચરણોમાં આપણે બધી જે વૃત્તિઓને ઠાકોરજીના ચરણોમાં એકત્રિત કરવી એ જ સાચો રાસ છે ભગવાન સામે. બહેનો, હું અહીંયાથી કહીશ તો તમને ખોટું લાગશે, મહેરબાની કરો પ્લીઝ. ખબર હોવી જોઈએ કે તમે કયા સ્થાન પર છો, એ આપણને એ તો ખબર હોવી જોઈએ. આ ઘર નથી આપણું. જય જય ગોપી પોતાના સગાવાળામાં કામ કરવું ને અઘરું સોમવારમાં. યજમાનોમાં જાય ને તો કેટલું ડિસિપ્લિન હોય. એમને એક જ વખત કહેવાનું હોય. હવે કોઈને કહીએ તો હું તો કોઈની ચિંતા કરતો જ નથી. માથું લાગે તો કઈ રોટલી વધારે ખાવાનું, મને કાંઈ ફરક ન પડે. ભગવાન માટે કેવું એમાં કોઈ શરમ રખાય નહીં. એટલે એટલા માટે કોઈ પણ જગ્યાએ પોતાનાની અંદર એક કાર્ય સાધવું કે એમાં શાંતિથી પરિપૂર્ણ પાર પાડવું અગ્નિ પરીક્ષા છે. ચાલુ કથાએ વ્યાસપીઠ ઉપરથી ક્યારે પણ આવી સૂચના અપાય જ નહીં. અમે ક્યારે આપી જ નથી ને એ આપવી પડે. મને શરમ આવે છે. ભગવાનની રાસલીલાનો એ જે મહાત્મ્ય છે, ગોપીઓને સાથે ભગવાન રાસ રમ્યા છે. કેમ કે એ બધી જ ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રી નથી. એ ગોપી ભાવ હતો. ગૌર ઇન્દ્રિયમ કૃષ્ણમ રસમ પીબતી યા સા ગોપી. ગૌ એટલે ઇન્દ્રિયો, જે પોતાની ઇન્દ્રિયો વડે, બધી જ ઇન્દ્રિયો વડે એ રસને પીવે. તો કયો રસ? તો કે કૃષ્ણનો રસ. કૃષ્ણનો પ્રેમ રસ, એ ભક્તિ રસ. આપણે સગળી કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત આ બધું જે ભગવાનના શ્રી ચરણોમાં સ્થિર થાય અને ત્યારે ભગવાન આપણી સામે એ દર્શન આપે છે. અને ત્યારે આપણે એના દર્શનના અધિકારી બનીએ છીએ. આ રાસલીલા કોઈ સામાન્ય નથી. ત્યાં ગોપીઓ જે છે એ એક નહીં પણ હજારો હજારો વર્ષો સુધી, અરે યુગો યુગો સુધી જે ભગવાનને ભજતા આવ્યા છે, જે જીવ એના પુણ્યનો ઉદય થાય ને ત્યારે એને ગોપી બનીને ભગવાનની સામે રાસ રમવાનો અધિકાર મળે છે. આ રાસલીલાનો અર્થ છે તાત્વિક અર્થ. ભગવાને સુંદર મજાની રાસલીલા કરી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, બાલકૃષ્ણના ચારે બાજુથી વખાણ સાંભળી મામા કંસને ખૂબ ગુસ્સો આવ્યો અને એને વિચાર્યું કે આટલા રાક્ષસો મેં ગોકુળમાં મોકલ્યા, એક પણ રાક્ષસ પાછો નથી આવ્યો જીવતો. ગયા ક્યાં બધા? એક નાનકડા બાળકને મારવા માટે એક પણ રાક્ષસને નથી મારી શકતો. ત્યારે કંસે પોતે રાજસભા બોલાવી અને પોતે એવો નિર્ણય કર્યો કે મારે જ હવે કંઈક કરવું પડશે, જેથી કરીને હું જ મારા હાથે
એવું આયોજન કરું કે કૃષ્ણના બે હું જ મારી તેવો વિચાર કરે છે. હવે હું કૃષ્ણને મથુરા બોલાવીશ, એના માટેની યોજના ઘડી છે. કન્યાને લેવા માટે કોને મોકલું, કેમ કરીને કનૈયો આવશે, કોનું માનશે, આવું કંસે વિચાર્યું ત્યારે એને અક્રૂરજી યાદ આવ્યા છે. અક્રૂરજીને બોલાવ્યા કે અક્રૂરજી તમે એક કામ કરો, અમારો તો વિશ્વાસ નહીં કરે લાલો, પણ તમે જાઓ, તમે એના કાકા છો, પિતરાઈ કાકા છે અક્રૂરજી કૃષ્ણના, અને તમે એ કૃષ્ણને યા મથુરા લઈ આવો. અક્રૂરજી સમજી ગયા કે આ કંસની ભાવના અને વૃત્તિ એ બરોબર નથી. કંસે પોતાની બહેન અને બહેનને પણ મા દેવકીને અને વસુદેવજીને પણ કારાગૃહમાં બંધ કરીને રાખ્યા છે. તો હવે તો કંસ ઉપર મારે કેમ વિશ્વાસ કરવો, અને છતાં પણ કંસે રાજા છે મથુરાનો, એની આજ્ઞા થઈ એટલે એ વિચારવાનું હોય નહીં. બોલાવ્યા છે અક્રૂરજી જે છે એ વૃંદાવન જવાની તૈયારી કરે. આવતીકાલે બધાને લઈને તમે વહેલી સવારે એ રથ તૈયાર કરાવ્યો. અક્રૂરજી રથમાં બેઠા છે, ગોકુળ જવાની તૈયારી કરે. પોતાના નિજ ઠાકોરજીની ઝોલી અક્રૂરજીએ સાથે લીધી. ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે હું જાઉં કે ન જાઉં, જાઉં કે ન જાઉં, આવો વિચાર કરે છે. અને વિચાર કરતા કરતા એમને એવો વિચાર આવ્યો કે સારું, મને ઠાકોરજીના દર્શન તો થશે ને, મને ભગવાનના દર્શન થશે, એવા હેતુથી વૃંદાવન આવ્યા છે. અક્રૂરજી પોતાનો રથ લઈને જાય છે. રથવાળા સાથીને કહ્યું કે રથ થોડો ધીમો પાડો. કેમ? એમને વૃંદાવનની હૃદય ભૂમિમાં ઠાકોરજીના પગલા જોયા, અને પગલા જોઈને ભગવાનના અક્રૂરજી રથમાંથી નીચે ઉતરી ગયા. એ પગલાની ધૂળ લઈ માથા ઉપર નાખે, પોતાના મુખમાં નાખે, અને ત્યાં આરોટવા માંડ્યા અક્રૂરજી કે હે ઠાકોરજી, હે પ્રભુ, હે મારા કૃષ્ણ. ગદગદિત થઈ ગયા છે. ધન્ય છે આ વૃંદાવન, ધન્ય છે આ વૃંદાવનની રજ, ધન્ય છે આ વૃંદાવનનું સ્થાન કે જ્યાં મારા ઠાકોરજી નિત્ય વિહાર કરે છે, નિત્ય એ ફરે છે. ગોકુળમાં ગયા, નંદ બાબાના મહેલમાં ગયા, પોતાનો પરિચય આપ્યો. મને કંસે મોકલેલો છે. ભગવાન કૃષ્ણ ઓળખી ગયા. આવો કાકા. બેઠા છે. રાત્રિનો સમય થયો, એટલે ઉતારો આપ્યો. જમવા માટે બધા બેઠા. તાऊ ભૈયાની વાટ જોવે છે. અને એ સમયે કેમ કે નંદ બાબાનો નિયમ હતો કે બધાએ સાથે બેસીને જમવું, ભેગા બેસીને જમવું, સાથે જમવું. નંદ બાબાનો નિયમ. સાંજનો સમય, બધા જમવા માટે બેઠા છે. કનૈયો એમને બાજુમાં પણ જતો નથી અક્રૂરજીને. અક્રૂરજીએ પ્રસ્તાવ મૂક્યો, કંસ આપેલો પત્ર આપ્યો કે મામા કંસ કૃષ્ણને ત્યાં બોલાવે છે અને હું એને લેવા માટે આવ્યો છું.
આ સાંભળતાની સાથે નંદ બાબા અને માં યશોદા એ ગદગદિત થઈ ગયા છે. એક પણ શબ્દ બોલી શકતા નથી હા કહી શકતા, નથી ના કહી શકતા. સમજી ગયા કે અક્રૂરજી આ કૃષ્ણને લેવા માટે આવ્યા. ભગવાન અક્રૂરજીની સામે પણ જોતા નથી. અક્રૂરજી વિચાર કરે કે મેં શું અપરાધ કર્યો છે. કસોટી કરી ભગવાને, એનો પત્ર આપ્યો. નંદ બાબાએ કહ્યું કાંઈ વાંધો નહીં, લાલાને લેવા માટે આવ્યા છો, મામાએ બોલાવ્યો છે તો લઈ જાઓ. પણ મારો લાલો હજી નાનો છે, તમે એને ધ્યાન રાખજો. રાત્રિનો સમય થયો. અક્રૂરજી જે અતિથિ ગૃહમાં નિવાસ કરતા હતા, કૃષ્ણ રાત્રે એનો દરવાજો ખોલ્યો છે. અક્રૂરજીને મળ્યા છે, પ્રણામ કર્યા. કાકા, સગડી વાત કહી અક્રૂરજીએ કે કૃષ્ણ હું તને લેવા માટે આવ્યો છું. કંસે આ બધું જ મોટો યજ્ઞ કર્યો છે. યજ્ઞની અંદર તને આમંત્રણ આપવા માટે, તને લઈ જવા માટે આવ્યો છું. લાલો બધી જ વાત સમજી ગયો. અક્રૂરજી તમે એમ ન કહેતા, માં યશોદાને એમ ન કહેતા કે મામા કંસે આવું બધું આયોજન કર્યું છે. તમે તો એમ કહી લો કે એને હું ફરવા માટે લઈ જાઉં. મથુરા નગરી બહુ મોટી છે, એમાં લાલાને મામાને ઘરે ફરવા માટે આવે એવું તમે કહેજો. એમાં યશોદાને ખબર પડશે ને અક્રૂરજી, તો તે આ દુઃખ સહન નહીં કરી શકે. સવાર પડી આખા ગોકુળની અંદર, આખા વૃંદાવનની અંદર ખબર પડી કે કૃષ્ણ આજે મથુરા જાય છે. બધા જ ગોપીઓ, ગોવાળિયાઓ પોતાનું કાર્ય બધું છોડી નંદ બાબાના મહેલની આગળ બધા એકઠા થયા છે. કૃષ્ણને કહે છે, કૃષ્ણ શું અમારી ભૂલ થઈ? તું અમારાથી નારાજ છો? શું એવું બન્યું કે તારે આ ગોકુળ છોડીને તારે મથુરા જવું પડ્યું? અમે તને નહીં જવા દઈએ કૃષ્ણ, અમે તને નહીં જવા દઈએ. આખું ગોકુળ અને વૃંદાવન ગમગીન બન્યું છે. માં યશોદા તો ધુસકે ને ધુસકે રડે છે. હે કૃષ્ણ, તું જાઈશ પછી મારું કોણ? હે લાલા, તારા વગર અમે શું કરશું? આ ગોકુળ, આ વૃંદાવન અમારે ખાવા થશે. લાલા, એક પછી એક બધાને મળવા જાય. માતા એને ઉપદેશ આપે છે કે બેટા, મથુરા તો બહુ મોટું શહેર છે, તું ધ્યાન રાખજે. આપણે તો ગામડાના લોકો છીએ, આપણને ખબર ન પડે કેમ ચાલવું, કેમ હરવું, કેમ ફરવું. ચાલો કઈ માં તો કઈ ચિંતા ન કર. માં છે ને બધી ચિંતા કરે. દીકરો ગમે એટલો મોટો થઈ જાય ને, તું ખાઈ લેજે, તું પી લેજે. તે ખાઈ લીધું, આમ કરી લેજે, ઓળવાનું લઈ જાય, આ લઈ જાય. માં છે, માં ચિંતા કરે. લાલાની ચિંતા કરે છે માં યશોદા. ગોવાળિયાઓ બધાને સમજાવ્યા, સમજાવીને કહે તમે ચિંતા ના કરો, હું પાછો આવીશ. એક પછી એક બધાને મળવા જાય. નંદ બાબાને મળે. નંદ બાબા ભેટી પડ્યા કે લાલા, મારો જીવ નથી કરતો તને મૂકવાનો, પણ શું કરું? તારા મામાએ તને બોલાવ્યો છે. માં યશોદાને મળવા જાય અને માતાએ તો એને ભેટી પડી. ચોધાર આંસુઓથી માં રડે છે. Holy
વગર હું નહીં જીવી શકું. ચાલે એક વાત કહું તને, આ બીજું બધું તો ઠીક છે, પણ તને મેં ખાનરીએ બાંધ્યો હતો ને, એ તું યાદ ન રાખજે. તું તારી માને દેવકીને જઈને એમ ન કહેજે કે મને યશોદા માએ મને ખાનરીએ બાંધ્યો હતો. વારંવાર કૃષ્ણના વિરહમાં માં યશોદા કૃષ્ણને મૂકતા નથી. વિરહા તો બધી ધીમે ધીમે ભગવાન રથ ઉપર બેસે, આગળ જાય. આગળ જતા જોયું તો બધી જ ગોપીઓ રસ્તામાં સૂઈ ગઈ છે. અક્રૂરજી સામે ક્રોધ કરે છે કે હે અક્રૂર, તું અક્રૂર નથી પણ તું ક્રૂર છો, ક્રૂર. તો મારા કૃષ્ણને લઈ જાય. અને ત્યારે અક્રૂરજીને થયું કહો, અક્રૂરજીએ ત્યાં પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન કર્યા છે કે ઠાકોરજી પ્રત્યેની ભક્તિ, એનો પ્રેમ કેવો હોય. ગોપીઓએ આજે પોતાના પ્રેમ દેખાડીને પ્રેમ લક્ષણા ભક્તિએ સાબિત કરી છે. ગોપીઓને સમજાવી ભગવાને, ગોપીઓ તમે ચિંતા ન કરો. હે લાલા, તારા વગર હવે અમારી અમારું કોણ? આ ગોકુળ અને વૃંદાવનમાં અમે શું કરશું? બધાને સમજાવી ભગવાન નીકળ્યા છે. રથમાં બેસીને ભગવાન જાય છે. ગોપ ગોપીઓ પાછળ દોડે છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હે કૃષ્ણ, તમારા વિરહમાં અમે નહીં જીવી શકીએ. ભગવાન પણ આમ પાછળ ને પાછળ દોડે છે. જ્યાં સુધી એ ગોકુળ દેખાણું, એ વૃંદાવન દેખાણું, ભગવાને પોતાનું મુખ ફેરવ્યું નથી. ધોળીની ડમરીઓ ઉડતી હતી ત્યાં સુધી એને માં યશોદા અને નંદ બાબાના દર્શન કર્યા છે. કૃષ્ણને પણ અંદરથી ખૂબ દુઃખ થાય છે. હે માં, આ તમારે છોડીને પણ જવું એ મને ગમતું નથી. આ બાજુ ધીમે 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 એ મથુરા નગરીમાં પહોંચ્યા. મથુરા નગરીમાં પહોંચીને ચારે બાજુ આલીશાન મહેલો, ભવનો દેખાણા. અચ્છા, આ મામા કંસની નગરી છે. જોઈ બધા ગોપ ગોવાળિયાઓ રાજી થઈ ગયા. અરે, આને શહેર કહેવાય. અરે વાહ, સરસ. લાલા, થોડીક વાર થાય બધા ગોવાળિયાઓ સાથે મળીને બોલો કૃષ્ણ કનૈયા ફરી જય બોલા. લાલો કે શાંતિ રાખો, અહીંયા ઘૂમણ પડે. એ મારી જય ન બોલતા. મામા કંસ સાંભળશે તો મારશે હમણાં. આ કંસની નગરી છે, એ કંસનો જય થાય તો ના લાલા, અમે તો તારી જ જય બોલશું. એમ કરતા 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 ધનુર્યજ્ઞનું આયોજન કરેલું કંસે એક પછી એક બધા દરવાજા ઉપર અનેક રાક્ષસોને એને તૈયાર કરીને રાખેલા. ભગવાન મથુરામાં પ્રવેશ કર્યો અને ગામડાના માણસો બૂમ ભરાના પાડે, ચારે બાજુ નગરના માણસો જુએ. આ બધું દ્રશ્ય જોઈને ભગવાન આગળ જાય છે. રાજમહેલનો માર્ગ કયો છે પૂછે છે. રાજમહેલ તરફ પ્રયાણ કરે છે. રામ અવતારમાં ધોબી એ આ જન્મમાં કંસના કપડા લઈને નીકળ્યો હતો. ભગવાને પૂછ્યું, ઓય લ્યો, આ કપડા મને દે. આ કોના કપડા છે? આ તો કંસના કપડા છે. રાજા કંસના કપડા છે, તમારે ન અપાય.
કેમ ના અપાય? કોણ છો? ભગવાને સમજાયો તો માન્યો નહીં. ભગવાને એક તમાચો માર્યો, તરત જ બધા કપડા આપી દીધા. ગોવાળિયાઓને કહ્યું કે બધા કપડા પહેરી લો. શહેરમાં આવ્યા છે એ પ્રમાણે આપણે રહેવું જોઈએ. બધા પહેરવા લાગ્યા, થોડા ટૂંકા થયા, લાંબા થયા. લાલા આ તો લાંબા થાય છે, ટૂંકા થાય છે. સામે દરજીની દુકાન જોઈ, ત્યાં જાઓ, માપના કરાવી દો. ભગવાને તમાચો માર્યો એ દૃશ્ય દરજીએ જોયું. તરત જ ગોવાળિયાઓ આવ્યા, તરત જ પોતાના માપના કપડા દરજીએ સીવી દીધા. ભગવાન રાજી થયા, એના ઉપર કૃપા કરી કે જીવો ત્યાં સુધી સીવો, મોજ કરો. એ તો નવરા નથી, પણ એમના ઘરવાળી નવરા નથી. એ બેસ્ટ પેલા ગાન કરતા આખું ઘર ધંધે લાગે એક સાથે. એના ઉપર કૃપા કરી આગળ ગયા. ઉપચા એ ચંદનનો શીતળ ચંદનનો વાટકો ભરીને રાજા કંસ માટે લઈ ગઈ. ભગવાને એને કહ્યું, ભગવાનને જોઈને એને પ્રણામ કર્યા. આ શું છે? શીતળ ચંદન છે. ભગવાને કંસે સગળી તૈયારી કરી હતી. એ કંસે હાથીઓને મદિરા પીવડાવીને પહેલો દ્વાર પસાર કર્યો. ત્યાં ગાંડો હાથી ફરતો હતો મદિરા પીવડાવીને. એને ભગવાનની સામે જે ભેગા ભગવાન પ્રવેશ કરે, કૃષ્ણ અને બલરામ, અને એ જ સમયે મદિરા પીધેલો મધુરમત બનેલો હાથી સામે આવે, ભગવાનને મારવા માટે જાય. ભગવાને એને સૂઢ પકડીને ચારે બાજુ ફેરવીને કાશમાં ઘા કર્યો, હાથીનો ઉદ્ધાર કર્યો. આગળ જાય, એક પછી એક દ્વાર ઉપર બધા સૈનિકો મુષ્ટિ પ્રહાર કરીને એકબીજાના રાક્ષસોનો ઉદ્ધાર કરતા જાય. અંતે મામા કંસના જે મુખ્ય મહેલના રણાંગણની અંદર, જ્યાં ઉપર મામા કંસ પોતાના સિપાહીઓની સાથે બેઠા છે, અને એ નીચે યુદ્ધનું મેદાન છે, એની અંદર ભગવાન પહોંચ્યા. બંને કંસના ચાણુરના દુષ્ટિ નામના બંને મલો ત્યાં તૈયાર છે ભગવાનની સામે યુદ્ધ કરવા માટે. બંને મલોને જોઈને બંને ભાઈઓ તૈયાર થયા. કંસને રાજસભાની અંદર હમણાં જ એમ થયું કે હમણાં જ આ બંને મલોની સાથે યુદ્ધ કરશે ભગવાન. આ બંને મલો ભગવાનને એક જ સેકન્ડની અંદર મારી નાખશે. મુષ્ટિક અને ચાણુ નામના બે મલોનું મત બલશાળી અને એ મલોની સાથે ભગવાન યુદ્ધ કરે છે. દ્રશ્ય જોવે છે. એક મલને ભગવાન કૃષ્ણએ પકડ્યો છે. બંનેને એક
કંસનો વધ કર્યો એમને દિવ્ય ગતિ આપી ત્યાર પછી ભગવાન તરત જ કારાગૃહમાં ગયા બંદીખાનામાંથી મુક્ત કર્યા મા દેવકી અને વસુદેવજીને દંડવત પ્રણામ કરે છે અને કૃષ્ણને જોઈને દેવકી ચોધાર આંસુથી રડે છે કે મારા લાલા અને કૃષ્ણને જોઈને દેવકી ગદગદિત થઈ ગયા છે આવ મારા દીકરા આવ પ્રણામ કર્યા કે માં મારે આવવામાં ઘણું મોડું થઈ ગયું મને માફ કરજે બંદીખાનામાં પડેલા બધા રાજાઓને મુક્ત કરાવ્યા ઉગ્રસેનને પોતાનું પુનઃ રાજ્ય સ્થાપિત કર્યું સમય જતા એક દિવસ વસુદેવ અને દેવકીજી લાલાને કહે છે કે હાલ લાલા જમી લે અને એ જ ભોજનનો પ્રસાદનો લાલાને થાળ તૈયાર કરીને આપે લાલાએ થાળીમાં જોયું તો માખણ હતું માખણને જોઈને લાલો ઊભો થઈ ગયો તરત જ મહેલની અટારી તરફ ચાલ્યો ગયો જે દિશામાં ગોકુળ હતું એ દિશામાં મુખ રાખી ચોધાર આંસુથી રડે છે મા દેવકીએ કહ્યું કે અક્રૂરજી તમે પૂછો લાલાને હું નહીં પૂછી શકું અક્રૂરજી કહે છે કે લાલા શું થયું કેમ ઊભો થઈ ગયો જમતા જમતા કૃષ્ણ કહે કાકા મા દેવકીને કહો કે મને આજ પછી કોઈ દિવસ મારી થાળીમાં માખણ નથી છે કેમ કે માખણનો અધિકાર તો મારી મા યશોદાને છે આજે મને યાદ આવે છે યાદ કરશું Yashoda, Mama,
યાદ આવ્યા તો ધાર આંસુએ ભગવાન રડે છે. કે ભગવાનનો કેવો પ્રેમ હશે. તમે વિચાર કરો કે માં પ્રત્યેનો પ્રેમ એ ઠાકોરજીને પણ એટલો હોય. એ જ આપણને મને ને તમને શીખવે છે કે માથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી. ભગવાને અનેક લીલાઓ કરી. ભ્રમર ગીત આવે, ભમરાઓ બધા સાથે મળીને ભગવાનની સ્તુતિ કરે છે. બધું ગીત બંધો અનેક કથાઓ છે. કેટલી કથાઓના એ ન્યાય આપવા બહુ પરીક્ષા છે આપણે. અનેક કથાઓને વિહંગાવલોકન કરતા સ્પર્શ કરતા પણ એ ત્યાં સુધી પહોંચવું ને બહુ અઘરું છે. મારી પરીક્ષા થઈ ગઈ એટલા માટે કીધું વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. માણસ કેવો સમજુ છે, કેવો વિદ્વાન છે, કેવો જ્ઞાની છે, એની પરીક્ષા એ ભાગવતમાં થાય. ન્યાય આપવો બહુ અઘરો છે. હા, કાલી યુવકનો ભગવાને નાશ કર્યો. આ બાજુ આપણે આ રૂક્ષ્મણી વિવાહના સંક્ષિપ્ત કથાના દર્શન કરી લે. પછી આપણે આગળનો દોર આપણો છે એ આપણે આગળ લેશું. સંક્ષિપ્ત કથા ખાલી રૂક્ષ્મણી વિવાહના. ત્યાર પછી આપણે લગ્નની ઝાંખી કરશું. અને આપણા જ સમાજના આપણા ઋષિકુમારો, આપણા સૌનું ગૌરવ એવા એ મેહુલભાઈ, રામભાઈ, વિપુલભાઈ, રાજારામભાઈ, આ બધાને પણ એ સમાજની અંદર એ પણ પોતાની વાણી પવિત્ર કરે. એ પણ સમાજની અંદર કંઈક પોતાના ભાવ વ્યક્ત કરે. એ બધાનું પણ આપણે પ્રવચન સાંભળવાનું છે. અને ઘણા દિવસની વાટ જોઈને અમારા કાના ભગત કાનજી પટેલ એમનો પણ ભાવ 2 મિનિટમાં. બહુ બ્રાહ્મણ પ્રેમી આત્મા છે. આપણા બધા વિચાર કે બ્રાહ્મણો ભેગા પટેલ શું કરે, પણ એ પટેલ બ્રાહ્મણો ભેગા જ મોટા થયા. આખું જીવન એનું બ્રાહ્મણોની સેવામાં ગયું છે. એટલા માટે એ સહીથી લગવકાની સાથે પધાર્યા છે. એમનો પણ ભાવ આપણે જોશું. 2 મિનિટ ખાલી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, વિદર્ભના રાજા ભીષ્મક અને એના 5 દીકરા અને 1 દીકરી હતી. દીકરીનું નામ હતું રૂક્મિણી અને દીકરાનું નામ હતું રૂક્મી. એક દિવસ બપોરે રાજા જમવાની તૈયારી કરતા હતા અને રૂક્મિણી એ રસોડામાં રસોઈ કરતા હતા. એ જ સમયે શ્રીમન નારાયણ નારાયણ કરતા નારદજી પધાર્યા છે. બંનેનો સંવાદ થાય છે. રાજા ભીષ્મક કહે છે, હે દેવર્ષિ, મારી દીકરી ઉંમર લાયક થઈ છે. આપણી દ્રષ્ટિએ કોઈ યોગ્ય મૃત્યુ હોય તો જણાવો. અને એ સમયે દેવર્ષિ નારદ ભગવાન બાલકૃષ્ણના એ કૃષ્ણ કનૈયાના એ વર્ણન કરે છે, એના વખાણ કરે છે. વસુદેવ અને દેવકીનો દીકરો એ કૃષ્ણ છે. શ્યામ છે, સુંદર છે, નટખટ છે. હવે એના રૂપ ગુણોનો વર્ણન કર્યું. અને આ બધું જ રૂક્મિણીજી રસોડામાં રસોઈ કરતા સાંભળતા હતા. એ સાંભળતાની સાથે જ એમને મનોમન નક્કી કર્યું કે હવે હું જો પરણું તો એક જ શ્રી કૃષ્ણને, એના સિવાય આ જગતમાં બીજા કોઈને નહીં. આવો નિર્ણય કર્યો. વિઠ્ઠલ બંને પરણું. એ સમયે એનો ભાઈ ભીષ્મક આવ્યો. રૂક્મિક આવીને એના પિતાજીને વાત કરે છે કે પિતાજી, મારો મિત્ર છે શિશુપાલ અને હું મારી બહેનનું લગ્ન એવું એની સાથે કરવા માંગુ છું. આ સાંભળીને રૂક્મિણીજી ચિંતા કરવા લાગ્યા કે હવે શું કરવું.
આ કથા તો બહુ લાંબી છે, હા, પણ આપણે સમયાનુસાર એને ન્યાય